માળિયાડીના માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદીનો પ્રારંભ થયો છે। આ તકે માર્કેટયાર્ડના પ્રમુખ કાનજીભાઈ યાદવ, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, કારોબારી ચેરમેન દિલીપસિંહ સહિત આગેવાનો ઉપસ્થિતિમાં શરૂ કરાઈ હતી ખરીદી। ખેડૂતોની મગફળી અને સોયાબીન સહિતના પાકોની ઓનલાઈન નોંધણી મુજબ શરૂ કરાઈ હતી ખરીદી। ટેકાના ભાવે મગફળી સહિતના પાકો સરકારના નીતિ નિયમ મુજબ અને ઓનલાઈન યાદી મુજબ કરવામાં આવશે તેવી નાફેડ દ્વારા કરી હતી જાહેરાત। આ તકે કોઈ ખેડૂતની ફરિયાદ હોય તો સત્તાધીશો અથવા આગેવાનોને સંપર્ક કરવા અપીલ કરી હતી। જે કે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। આજરોજ માળિયાહાટીના સેન્ટર ખાતે સરકારના ટેકાના ભાવથી મગફળી, સોયાબીન, મગ અને અડદ એની ખરીદીનું સેન્ટરનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। એ ઓપનિંગમાં માર્કેટયાર્ડના ચેરમેન ભાઈ કાનજીભાઈ યાદવ, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહભાઈ, કારોબારીના અધ્યક્ષ શ્રી દિલીપસિંહભાઈ સિસોદિયા તથા અન્ય ખેડૂત અગ્રણીઓ, મંડળીઓના પ્રમુખ, મંડળીના કાર્ય જે મંત્રીઓથી માંડીને જે કાર્યવાહક સમિતિના સભ્યો અને જે તાલુકાના જે ખેડૂતોને મગફળી માટે થઈને મેસેજ મોકલવામાં આવેલા એ ખેડૂતોની મગફળી લઈને આવ્યા અને આજે શુભારંભ કરવામાં આવ્યો છે સરકારના ટેકાના ભાવની મગફળી અને આવનારા દિવસોમાં આ માળિયાહાટીના ખાતે 16,000 ઉપર ખેડૂતોનું જે નોંધણી થયેલી છે એ બધાની આવનારા દિવસોમાં નિયત સમય મર્યાદામાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે એવી આપણે આશા રાખીએ। તાલુકો માળિયાહાટીના ગામ પાત્રાગી ગવર્મેન્ટ ગુજરાતે જે માંડવીની ખરીદીની શરૂઆત કરી એમાં કાલે મને મેસેજ મળ્યો હતો। આજે હું મારી માંડવી ભરીને અહીંયા માળિયા 2માં મંડળીમાં માંડવી લઈને હું આવ્યો। અહીંયા અત્યારે અહીંનો સ્ટાફ પછી અહીંના જે અધિકારીઓ છે એની કામગીરી બહુ સંતોષકારક અને વ્યવસ્થિત છે અને દર વર્ષે અમે અહીંયા મગફળી લઈને આવીએ બરાબર। અહીંનો સ્ટાફ અને અધિકારીઓ કોઈ ખોટી રીતે ખેડૂતને હેરાન કરવા કે કોઈ ખેડૂતને પ્રશ્ન થાય એવા કોઈ મુદ્દા અહીંયા આજ સુધી નથી આવ્યા।